આ તરફ ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી છે। ગુજરાત એટીએસનું મહારાષ્ટ્રમાં ઓપરેશન। એટીએસે મહારાષ્ટ્રમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। કરોડોના એમડી ડ્રગ્સ સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને ભરૂચના અંકલેશ્વર બાદ બીજા રાજ્યમાં પણ કાર્યવાહી થશે। રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો એટીએસે મહારાષ્ટ્રમાંથી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે। કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ છે અને ગુજરાત એટીએસે આ ઓપરેશન પાર પાડ્યું છે। તો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે। કરોડોની કિંમતનું આ ડ્રગ્સ છે। ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત એટીએસની આ કાર્યવાહી છે। અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, એટીએસની મોટી કાર્યવાહી, મોટું આ ઓપરેશન। સંધ્યા, જે રીતે અમદાવાદ ગુજરાત એટીએસ છે તેમને અંકલેશ્વરમાં એક દરોડા પાડ્યા, પરંતુ બીજી એક માહિતી સામે આવી રહી છે કે ગુજરાત એટીએસે મહારાષ્ટ્રની અંદર પણ એક મોટી કાર્યવાહી કરી રહી છે। મહારાષ્ટ્રની અંદર એમડી ડ્રગ્સ સાથે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે અને આશરે જે છે તે અત્યારે અંદાજિત માનવામાં આવી રહ્યું છે કે 500 કરોડ જેટલું આ એમડી ડ્રગ હોઈ શકે છે। જો કે હાલ ગણતરીનું કામ અને એફએસએલનો જે રિપોર્ટ છે તેની જે કામગીરી ચાલી રહી છે, તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગુજરાત એટીએસે એક સાથે બે જગ્યા દરોડા પાડ્યા, જેમાં અંકલેશ્વરમાં દવાની આડમાં ડ્રગનો વેપાર થતો, ત્યારે મહારાષ્ટ્રની અંદર જે ગુજરાતથી લિંક મળી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદરથી મોટી માત્રામાં એમડી ડ્રગનો જથ્થો જે છે તે કબજે કરવામાં આવ્યો છે। સંધ્યા જી, આપનો આભાર। દાહોદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। બે આખલાઓની લડાઈમાં બાઇક સવાર બન્યો છે ભોગ અને બાઇક સવાર વ્યક્તિને આખલાએ લીધો છે અડફેટે। બાઇક સવારને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે, તે હાલ સારવાર હેઠળ છે। આખલાઓએ અઠવાડિયા પહેલા 3 લોકોને ઘાયલ કર્યા હતા। રખડતા ઢોરથી શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ગયા છે, પરંતુ ઢોર છે રસ્તા પરથી હટવા તૈયાર નથી, ન તંત્ર તેના પર કોઈ એક્શન લેવા તૈયાર છે। આ તરફ સાણંદમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો। રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુઓએ અડીંગો જમાવ્યો છે। ઢોરના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે। માત્ર દિવસે જ નહીં, રાત્રે પણ રસ્તાને બાન માલે છે આ ઢોર। દિવસ રાત રોડ રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવે છે। અકસ્માત થવાની ભીતિ પણ સર્જાય છે અને સ્થાનિક વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગે છે। રખડતા પશુ બાબતે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ પણ છે। આ તરફ જળાશયો મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ છે। તમામ જિલ્લા કલેક્ટરોને હાઈકોર્ટનો આદેશ છે। જળાશયો, તળાવો અને તલાવડીનો સર્વે થાય। જળાશયો, તળાવો અને તલાવડીની ઓળખ કરવામાં આવે। રેવન્યુ લેન્ડ રેકોર્ડમાં તેની યોગ્ય નોંધ કરવામાં આવે। ગુજરાત હાઈકોર્ટનો વન વિભાગને આ હુકમ છે। જંગલમાં આવેલા જળાશયોનો પણ સર્વે કરવામાં આવે। તળાવ અને જળાશયોમાં ગેરકાયદેસર રીતે પુરાણ કરાતું હોવાની બાબતની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી છે। હાઈકોર્ટે કહ્યું છે કે જળાશયોમાં થતા પુરાણના કારણે ઇકોસિસ્ટમ પર વિપરીત અસર પડી છે। અંધશ્રદ્ધાને લગતી બાબતો માટે રાજ્ય સરકાર વિશેષ કાયદો લાવશે। સરકારે જાહેર હિતની સુનાવણી દરમિયાન કોર્ટમાં આપી છે માહિતી। આગામી સત્ર દરમિયાન જ સરકાર લાવી શકે છે ખરડો। ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી અને આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે। આ સોગંદનામામાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાળા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને તે માટે બિલ રજૂ કરાશે। એટલે ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધી રહી હતી, એટલે ગુજરાતની અંદર એના લગતે કોઈ કાયદો નથી। એટલે જ્યારે કોઈ પણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન પિનલ કોડ એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે। એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે, જે બીજા રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, બીજા સ્ટેટ્સમાં કાયદો છે, એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે। એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાથી જે જોઈ અને એના થતા એને અટકાવી શકે, જે કાયદો ગુજરાતમાં હતો નહીં। એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં।
એટલે એ પ્રમાણે ડિરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી, જેની અંદર કોર્ટે સરકારને જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું, અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે. એટલે અત્યારે આશા એ છે કે જો કદાચ જો આ ખરડો પાસ થઈ જાય અને ગુજરાતની જનતાને એક એવો કાયદો મળે કે જેનાથી આજે ગુજરાતની જે લોકો જે ટ્રાઇબલ એરિયામાં છે, સ્ત્રીઓ છે, જે બાળકો છે, જેના વ્યક્તિગત અધિકારોનો, જેના મૌલિક અધિકારોનો, જેના માનવીય અધિકારોનો ભંગ થયો છે, અને એ જે ભંગ થતા અટકાવી શકાય તેવી કોઈ સિસ્ટમ ક્રિએટ થાય. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ ફાયર સેફટીને લઈ હાઈકોર્ટનો હુકમ છે. ગેમ ઝોન માટેના નિયમો 3 અઠવાડિયામાં અમલી જરૂરી છે. શાળાઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવા હુકમ અપાયો છે. તમામ શાળા ફાયર સેફટીના નિયમોનું પાલન કરે તે જરૂરી છે. રાજ્યના ફાયર વિભાગના વડા રિપોર્ટ રજૂ કરે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે કોઈ એક શહેરની ફાયર અને ઇમરજન્સી સર્વિસ માત્ર એ શહેર પૂરતી સીમિત નથી. તમામ ઝોન સંકલનમાં કામ કરે એ પણ આવશ્યક છે, અને તમામ પક્ષકારોએ હુકમ પાલન માટેના અંગત સોગંદનામા કરવાના રહેશે તેવું પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે. અંધશ્રદ્ધાને લગતી બાબતો માટે રાજ્ય સરકાર વિશેષ કાયદો લાવશે. સરકારે જાહેર હિતની સુનાવણી દરમિયાન કોર્ટમાં આપી છે માહિતી. આગામી સત્ર દરમિયાન જ સરકાર લાવી શકે છે ખરડો. ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી, અને આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાળા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને તે માટે બિલ રજૂ કરાશે. એટલે ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધી રહી હતી. એટલે ગુજરાતની અંદર એના લગતે કોઈ કાયદો નથી. એટલે જ્યારે કોઈ પણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન પિનલ કોડ એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે. એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે, જે બીજા રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, બીજા સ્ટેટ્સમાં કાયદો છે, એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે. એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાથી જે જોઈ અને એના થતા એને અટકાવી શકે, જે કાયદો ગુજરાતમાં હતો નહીં. એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં. એટલે એ પ્રમાણે ડિરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી, જેની અંદર કોર્ટે સરકારને જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું, અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો, અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે. એટલે અત્યારે આશા એ છે કે જો કદાચ જો આ ખરડો પાસ થઈ જાય અને ગુજરાતની જનતાને એક એવો કાયદો મળે કે જેનાથી આજે ગુજરાતની જે લોકો જે ટ્રાઇબલ એરિયામાં છે, સ્ત્રીઓ છે, જે બાળકો છે, જેના વ્યક્તિગત અધિકારોનો, જેના મૌલિક અધિકારોનો, જેના માનવીય અધિકારોનો ભંગ થયો છે, અને એ જે ભંગ થતા અટકાવી શકાય તેવી કોઈ સિસ્ટમ ક્રિએટ થાય. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ ફાયર સેફટીને લઈ હાઈકોર્ટનો હુકમ છે. ગેમ ઝોન માટેના નિયમો 3 અઠવાડિયામાં અમલી જરૂરી છે. શાળાઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવા હુકમ અપાયો છે. તમામ શાળા ફાયર સેફટીના નિયમોનું પાલન કરે તે જરૂરી છે. રાજ્યના ફાયર વિભાગના વડા રિપોર્ટ રજૂ કરે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે કોઈ એક શહેરની ફાયર અને ઇમરજન્સી સર્વિસ માત્ર એ શહેર પૂરતી સીમિત નથી. તમામ ઝોન સંકલનમાં કામ કરે એ પણ આવશ્યક છે, અને તમામ પક્ષકારોએ હુકમ પાલન માટેના અંગત સોગંદનામા કરવાના રહેશે તેવું પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે.